મિત્રો બધાને ગુજરાતીમાં જે એક વાત એક્સપ્લેન તમારી સાથે શેર કરું છું તો બધા મજામાં હશે ઉમ્મીદ કરું છું કે બધા મજામાં હશે વિડીયો જોતા હશે તો બસ આજનો વિડીયો બને ને તો એક ખેડૂતોના મિત્રોને તો જોહાર કમેન્ટ જરૂરથી કરજો બધા વિડીયોમાં કહું છું પણ કોઈ કરતા નથી કરે તો તમારી ઈચ્છા બાકી હું જોહાર પરિવારથી એટલે આદિવાસી પરિવારથી છું એટલે જોહાર બોલવાની હું મારે એક કન્ટિન્યુ આદત બી છે અને અમારે ત્યાં જોહાર બોલવું જરૂરી પણ છે પ્રકૃતિને જોડીને અમે રહે છે ને પ્રકૃતિ જય જંગલ જોડી જય એટલે કહે છે ને કે જંગલ અને જમીન અને એક આદિવાસી લોકો જંગલમાં રહે છે એવી રીતે અમે બી એક એવા વિસ્તારમાં રહે છે પણ જોબના કારણે આ બધા અદરવાઇઝના જોબના કારણે હું બહાર રહું છું તો આજનો વિડીયો હું તમને એક વાતથી જણાવીશ કે આપણે ખેડૂતના દીકરા છે ખેડૂતના પુત્ર છે ખેડૂત આપણે જોબ અદરવાઇઝ કોઈ બહાર બી રહેતા છે હું બી રહું છું એવી જ રીતે પણ હું ખેતી બેકગ્રાઉન્ડમાં રહું છું એવી રીતે આપણે ધારો કે હું તમને પહેલી વાત કરીશું આ લસણની ખેતી તમને દેખાય છે તો શું લસણ જે દિવસે અમે વાવ્યું હશે જે દિવસે ખેડાણ કરી અને એને બીજ અંદર નાખ્યું છે અમને ખબર હતી કે એ બીજ કેટલા દિવસમાં ઉગી શકશે નહીં ખબર હતી ને મિત્રો તો બી એ ઉગ્યું અને આપણે મહેનત કરી હશે ને એની અંદર એને પાણી પાવ્યું હશે એની અંદર ખાતર નાખ્યું હશે અને બાજુમાં જે વધારાનું ખડ હોય છે એ લીધું હશે તો એને પરિપક્વ થઈ અને એ બાર બીજનો એક આવો ડીરો એટલે કે એક મોસમની રીતે આમ બહાર નીકળ્યો રેડી એટલે બહાર નીકળ્યો ને પછી બહાર નીકળ્યા પછી આપણને પૂરેપૂરો અનુભવ થઈ શકે છે કે આ બીજ મોટું પણ થઈ શકે છે પછી એ બીજ મોટું થયા પછી આપણને થોડી ખબર જ છે કે એ પરિપક્વ એ બીજ છે ને એ મોટું થયા પછી એના વિશાળ રૂપ થઈ શકશે કે નહીં છતાં બી આપણે મહેનત કરીએ છીએ ને અને વિશાળ રૂપ પણ થયું છે અને બેકગ્રાઉન્ડમાં તમે જોઈ બી શકો છો એવી જ રીતે આજના સમયમાં એ આજે આટલું મોટું થયું છે બેકગ્રાઉન્ડમાં બી જોઈ શકો છો તમે લાઈવ બી ખેડૂત આપણે બધા ખેડૂતોના પુત્ર છે એટલે જોઈ બી રહ્યા છો અને કરી બી છે એટલે ખબર બી છે તમને અને એવી જ રીતે આજે આટલું બધું પરિપક્વ થઈ ગયું છે અને હવે આને થોડાક દિવસ ની અંદર એ ફળ પણ આપવાની નિરૂપણમાં છે નિરંતરિત એની પ્રોસેસ થયા બાદ એવી જ રીતે આપણે આજે કોઈ એક નાનકડું કામ કરી રહ્યા છે નાનકડી શરૂઆત કરી રહ્યા છે તો આપણને શું લાગે છે આ કામથી આપણને કંઈ નહીં મળે આપણને એમ લાગે કે આજની મહેનત શું કામ કરું અગર અમે બી પહેલા દિવસે એવું વિચાર્યું કે લસણ નહીં થાય અને હવે આને શું પાણી વાળીએ શું એને ખડ બાજુનું લઈએ કે એનો પરિપક્વ આપણને હાથમાં આવશે તો આજે આ લસણની જે ખેતી દેખાય છે તમારી કે મારી જે પણ આપણે ખેડૂત ખેતી કરતા હોય એને લાસ્ટ સુધીની પ્રોસેસમાં એ જોવાની મળે મહેનત કરવું આપણા હાથમાં છે મિત્રો આપવું કે નહીં આપવું એ તો હવે કુદરતના હાથમાં એ તો મહેનતની હાથમાં હોય છે પણ મહેનત કરવી ને એ આપણા જ હાથમાં છે કેમ કે મહેનત જો સિદ્ધાંતથી ઈમાનદારીથી કરશું ને તો રિઝલ્ટ એકના એક દિન જરૂરથી મળશે આપણને આપણા ખુદના પર વિશ્વાસ હશે ને તો રિઝલ્ટ તો ઓટોમેટિક બાય પ્રોડક્ટ છે મિત્રો રિઝલ્ટ તો મળશે ને મળશે જ કે છે ને ભગવાન એ પોતાના રૂપમાં નહીં પણ બીજાના રૂપમાં આવીને બી કોકની મદદ કરે છે એવી જ રીતના તો બસ આ ખેતીના આ વાતથી માધ્યમથી તમને એક વસ્તુ જણાવીશ કે તમે કોઈ બી કામ કર્યા છો ને તો એ કામ શરૂઆતમાં નાનું લાગશે એ કામ તમને ના શરૂઆતમાં કોઈ વસ્તુ દે કેમ કે આ શરૂઆતમાં લસણ આવ્યું ત્યારે અમને ખબર બી નથી હતી કે આ ઉગ્યાને આટલું વિશાળ થઈ શકશે આજે નેક્સ્ટ વિડીયોમાં તમને પ્રોસેસ કદાચ બતાવીશ પાછો બીજો ફેરો બતાવવાનો કદાચ ટાઈમ મને મળે એમ તો ટાઈમ કાઢીશ હું ભણાવીશ તો તમને ભણાવીશ કે કેટલા મોટા એના જો નીચેનો પ્રોસેસના જે ફળ છે ને એ થઈ ગયા છે તો એવી જ રીતે આપણી જિંદગીમાં આપણને ઘણા બધા એવા કામો છે કે જેની અંદર ઘણી નાની શરૂઆત હોય છે મિત્રો પહેલાં મારો વિડીયો ઉઠાવીને જોજો કેવી રીતના હું બોલ્યો મને ખુદને જ નથી ખબર એવી રીતના હું બોલી અને આજે એક્સપ્લેન તમારી સાથે શો કરું છું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું તમને બતાવવાની હરરોજ કોશિશ કરી રહ્યો છું એકલો એટલે પોતાની સ્ટ્રગલ પોતે જ કરી રહ્યો છું બીજાને 90% તો હું કોઈનો સહારો નથી લેતો હા થોડો ઘણો લઉં છું જે મારા બાય પ્રોડક્ટ ચીજ માટે કોઈને અવેલેબલ મારાથી ન અવેલેબલ એ વસ્તુ થઈ શકતું હોય તો હું બીજા માટે સહારો એટલે કે મદદ લઉં છું હા મદદ લેવી જરૂરી છે પણ જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાના સેલ્ફ પર એટલે કે પોતાના જ પર ડિપેન્ડ બનો પોતાના સેલ્ફ ડિપેન્ડ બનવાની વધારે કોશિશ કરો કેમ કે પોતાનું જો કામ પોતે કરશો ને તો આવનારા સમયને એ કામને તમે ગર્વથી કહી શકશો કે હું પોતાની મહેનત પોતે કરીને અહીંયા સુધી પહોંચશો તો બસ મહેનત તો બધા ફિલ્ડમાં કરવી જ પડે છે આ ફિલ્ડમાં નહીં તો બીજા ફિલ્ડ પણ આજના વિડીયોથી એક વસ્તુ કહું કે તમે નાની શરૂઆત કરવાથી કદી ડરો નહીં નાની શરૂઆત જ તમને મોટું રિઝલ્ટ આપશે કોઈ કહે છે ને કે એક નાનકનું આંબાનું બીજ ગોટલી આપણે વાવીએ ને ત્યારે ખબર નથી હોતી કે આ આંબો કે એક આંબો કેટલા સમયની અંદર કેટલો વિશાળ થઈ શકે પણ વાવવો અને ઉછેર કરવો ને એ આપણા હાથમાં છે પછી ફળ દેવું કે નહીં દેવું એ તો કુદરતી રીતે એના પ્રોસેસના હિસાબે થતું હોય છે પણ મોટું કર્યું અને જો એ પ્રોસેસ થઈ અને એનું વિશાળ રૂપ આંબાની ગોટલી છે ને એ વિશાળ રૂપમાં થઈ અને એક મોટી પ્રોસેસ કરી અને આંબો છે ને એ મોટા રૂપમાં એક દિવસે એનું સ્થગિત મોટું કરી દે છે એનું લેવલ મોટું થઈ જાય છે અને પછી ઘણા બધા એવા મીઠા ફળ આવતા હોય છે
કાં તો એના હા એ તો જેવું વાવો એટલું ઉગે, એટલે કે તમે એ જેના હિસાબે વાવ્યો એના હિસાબે એનું ફળ તમને મળશે. બસ આપણી જિંદગીમાં બી કંઈક એવું જ છે, જો તમે શરૂઆત નાનેથી કરશો, તમે રેગ્યુલરી કરશો ને તો એનું ફળ તમને નિરંતરિત આગળ મળશે. પણ એના માટે તમે આજે જો મહેનત નહીં કરો, આજે તમને વિચારશો કે આ કામ મારા માટે છે જ નહીં, નાનું જ છે અને હું આવા કામ કરવા માટે નથી, મારા માટે કોઈ મોટા કામ હશે. મોટા કામ ગમે એ મોટા કામ છે ને એ માણસ નાનેથી જ શરૂઆત કરે છે અને જીરોથી જ કરે છે. એટલા માટે કહું છું કામથી કદી ડરવું નહીં અને કામ પોતાના દમ પર કરો જ્યાં સુધી બને ત્યાં સુધી. બસ આજનો નાનકડો વિડીયોની તમારી અંદર એક વાત ઉતારજો મિત્ર, શરૂઆત કરવાથી કદી ડરો નહીં. બીજી વસ્તુ, આ કામ મારા લેવલનું નથી, આ કામ મારાથી નાનું છે, એ કદી તમે વિચારશો નહીં. નાનું કામ જ તમારા માટે એક દિવસ મોટું બનશે. અને ત્રીજી વસ્તુ, એ કામ નિરંતરિત કન્સિસ્ટન્સી કે સાથ કરો અને બીજાના સેલ્ફ પર, બીજાના પર વધારે ડિપેન્ડ ના રહો, ખુદ પર કરો. અને બીજી વસ્તુ એ કે એ કામની અંદર શક કદી નહીં કરવો કે આ કામ મારાથી આગળ ચાલશે કે નહીં, શક કદી નહીં કરવો. બસ સેલ્ફ ડિપેન્ડ કર્યું છે, શક નહીં. મહેનત, ફળ ઉપર આવે, ઉપરવાળા. મહેનત કરવી આપણા હાથે છે, ફળ ઉપરવાળા છે. શક નહીં કરો કે આ કામ શું મને આગળ આ વસ્તુ આપી શકશે કે નહીં, શક કદી નહીં કરવો. બસ નિરંતરિત એ કામ કરતા રહો. બસ આજના વિડીયોથી તમે બસ એક વાત તમને જિંદગીમાં ઉતારશો ને કે કોઈ કામ નાનું નથી હોતું, નાનું કામ જ હંમેશા હરેક માણસને મોટો બનાવે છે. આ વાત તમે તમારી જિંદગીમાં થોડીક લાગુ કરશો ને તો ઘણું બધું શીખવા મળશે. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું બીજી કંઈક ગુજરાતીમાં કાં તો હિન્દીમાં વિડીયો બનાવીશું, કંઈક વાત લેકે બેકગ્રાઉન્ડ કાં તો માઇન્ડસેટને લેકર કંઈક તો બનાવીશું. તો ત્યાં સુધી તમે તમારો ખ્યાલ રાખો અને નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. બાકી ત્યાં સુધી જય જોહર. ત્યાં સુધી અંત સુધી બન્યા રહ્યો ને તો થેન્ક યુ સો મચ. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી બધાને બાય.